मन प्यारू लागे हो, मन प्यारू लागे श्री जी तारू नाम। तन मन श्री जी ना चरणों तन मन धन श्री जी ना चरणों भूली छोड़ी दीधा, सघड़ा का तन मन धन श्री जी ना चरणों तन मन धन श्री जी ना चरणों तुलसी माड़ा भव बंधन ना तोड़ से ताड़ा। मन मंदिरे तुलसी माड़ा भव बंधन ना तोड़ से ताड़ा। मन मंदिरे तुलसी माड़ा भव बंधन ना तोड़ से ताड़ा। मन मंदिरे तुलसी माड़ा भव बंधन ना तोड़ से ताड़ा। मारू घर बने मारू घर बने ब्रज रूढ़ धाम। तन मन धन श्री जी ना चरणों तन मन धन श्री जी ना चरणों ओ मने प्यारो लागे श्री जी तारू नाम। तन मन धन श्री जी ना चरणों तन मन धन श्री जी ना चरणों प्रहर बनी रहूं तारी दासी। चरणों मतारा मथुरा ने काशी। 8 प्रहर बनी रहूं तारी दासी। चरणों मतारा मथुरा ने काशी। 8 प्रहर बनी रहूं तारी दासी। चरणों मातारा मथुरा ने काशी। 8 प्रहर बनी रहूं तारी दासी। चरणों मातारा मथुरा ने काशी। मागू एक हवे हो, मागू एक हवे हया के रिहा। तन
શ્રીજીના ચરણોમાં. ઓ મને પ્યારું લાગે શ્રીજી તારું નામ. તન મન ધન શ્રીના ચરણોમાં. તન મન ધન શ્રીજીના ચરણોમાં. તન મન ધન શ્રીજીના ચરણોમાં. તન મન ધન શ્રીજીના ચરણોમાં. શ્રી રાધે, શ્રી રાધે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. દામોદર માધવેતી વેગમ પ્રિયમ બુદ્ધિમતાં વરિષ્ઠમ મુખ્યમ રામદૂતં શરણં પ્રપદ્યે. રામદૂતં શિરસા કૃષ્ણલાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી ઉમાપતિ મહાદેવ કી જય. સદગુરુ ભગવાન કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. નારાયણ દેવ કી જય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. કે ચરણારવિંદ के चरणारविंद कृष्ण के चरणारविंद
के चरणारविंद कृष्ण के चरणारविंद मेरे तो आधार राधा के चरणारविंद मेरे तो आधार राधा के चरणारविंद राधा के चरणारविंद यमुना के चरणारविंद राधा के चरणारविंद यमुना के चरणारविंद मेरे तो आधार कृष्ण के चरणारविंद मेरे तो आधार गोविंद के चरणारविंद मेरे तो आधार गोविंद के चरणारविंद गोविंद के चरणारविंद गोपाल के चरणारविंद गोविंद के चरणारविंद गोपाल के चरणारविंद मेरे तो आधार कृष्ण के चरणारविंद श्री जी के चरणारविंद यमुना के चरणारविंद राधा के चरणारविंद गुरु के चरणारविंद कृष्ण के चरणारविंद राधा के चरणारविंद बोलिए श्री भागवत भगवान की जय श्री गोवर्धन नाथ की जय श्री द्वारिकाधीश की जय भक्ताभिलाषा चरितानुसारे दुग्धादिचौर्येण यशो कुमारितानन्दितघोष
શ્રી દ્વારિકાધીશ એમના ચરણોમાં વંદન. ભગવાનનું વાંગ્મય સ્વરૂપ શ્રીમદ ભાગવત છે એમને પ્રણામ. અહીંયા ઉપસ્થિત વિપ્રવૃંદ વાદ્યવૃંદ એમને વંદન અને આપ સર્વ મહાનુભાવ નિમિત્ત બન્યા છે અમારે મીના માસી મંગલેશભાઈ રાજ્યગુરુ પરિવાર અને લાભ આપણને બધાને મળી રહ્યો છે. ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં ભાગવતના 12મા સ્કંદની અંદર 3 જગ્યાએ ભાગવત કથા સાંભળવાનું બહુ શ્રેષ્ઠ મહત્વ છે. એવું ના માનો કે બીજી જગ્યાએ સાંભળીએ તો બરોબર નહીં, પણ તો 3 જગ્યા કઈ તો બતાવ્યું. પેલું બતાવ્યું મથુરા. મથુરાની અંદર ભગવાનની ભાગવતજીની કથા સાંભળવી એ શ્રેષ્ઠ ગણાણું છે. બીજું બતાવ્યું છે પુષ્કર, જ્યાં બ્રહ્માજીનો પ્રાદુર્ભાવ થયો હતો. તો પુષ્કરની અંદર ભગવાનની કથા સાંભળવાનું મહત્વ બતાવ્યું. અને ત્રીજું બતાવ્યું છે દ્વારિકાપુરી, જે આપણે બેસી અને 6 દિવસથી ભગવાનના મંગલમય ચરિત્રનું આપણે દર્શન કરી રહ્યા છીએ. ભગવાનની કથાને આપણે સમજવાનો પ્રયાસ કે સફળતા કોને મળે. અહીં બંધ છે ભાઈ, જુઓ. શ્રદ્ધાવાન લભતે ફલમ. જે મનુષ્યને પછી એ કાર્ય ગમે તે કરે, લૌકિક કામ કરે તોય ભલે, અલૌકિક કામ કરે તોય ભલે, પણ જો આપણને શ્રદ્ધા નહીં હોય તો એ કાર્ય કરવાથી, એ કામ કરવાથી જોઈએ એવી સફળતા નહીં મળે. શ્રદ્ધા અનિવાર્ય. અરે સહેજ આપણે બીમાર પડ્યા હોય તો આપણા ઘર પાસે ડોક્ટર રહેતા હોય, પણ એમાં શ્રદ્ધા ન હોય તો એની દવા બરોબર નથી. એ આપણા ઘરથી 4 કિલોમીટર દૂર રહેતા હોય ત્યાં આપણે જઈએ, કાં તો કે એની દવા બહુ સારી, એક ગોળી આપે ને ત્યાં ઊભા થઈ જાય. નહીતર દવા તો 2 ડોક્ટર હરખા જ આપતા હોય, પણ ત્યાં આપણી શ્રદ્ધા છે એટલે આપણને સફળતા મળે. હનુમાનજીના મંદિર તો શેરીએ હોય, પણ તો એ કે નહીં અમારે તો રોકડિયા હનુમાન છે ને એનું કામ રોકડું લે. આપણી સોસાયટીની અંદર મંદિર હોય ત્યાં હનુમાનજી તો હોય જ, ભલે ત્યાં જતા હોય ન જતા હોય એમ નહીં, પણ એમ થાય હાલો આજ મંગળવાર છે ને, આપણે તો દર મંગળવારે 7-8 કિલોમીટર દૂર હનુમાનનું મંદિર હોય ને ત્યાં આપણે જઈએ. ચોમાસું હોય તોય ભલે, શિયાળો હોય તોય ભલે, ઉનાળો હોય તોય ભલે, કાં તો કે ત્યાં અમારી શ્રદ્ધા છે. તો મનુષ્યના જીવનની અંદર શ્રદ્ધા અનિવાર્ય છે સજ્જનો. શ્રદ્ધા હશે તો સફળતા મળશે, અને જો શ્રદ્ધા નહીં હોય તો જે રીતને આપણને જીવનમાં સફળતા મળવી જોઈએ એ કદાચ સફળતા મળશે. તો રાજા પરીક્ષિતજી જે કથા સાંભળે છે એ પરાણે નહીં, કેવલ સમય પસાર કરવાને માટે. ઘણી વાર આપણે કોઈ કાર્ય એવા કરીએ કે જેની અંદર આપણને કંઈ લગાવ ન હોય, પણ ખાલી આપણે સમય પસાર કરવા હાલો ને કથામાં જઈને બેહીએ, કાં તો ત્યાં ચા પાણી મળશે, બપોરે જમવાનું મળશે, અને ઘરમાં હાકડ છે ત્યાં પકતાણ છે એટલે ઈ હટવા આવતા હોય. ઘણા તો એવા ભાગશાળી હોય કે અમે આમ કથા શરૂ કરીએ ને 20 મિનિટ નો થાય ને ત્યાં તો એવો ઘસઘસાટ હોઈ ગયો હોય, એટલે કેમ અમે અહીં હાલડે ગાતા હોય.
છતાંય અમે કહીએ કે કઈ વાંધો નહીં, હુવા માટે આવો, અને ઘરે ઊંઘ ના આવતી હોય અને કથામાં ઊંઘ આવી જતી હોય તો એના આવતી હારા મારી કથા કઈ. તો રાજા પરીક્ષિતજી પરાણે નહીં, બહુ શ્રદ્ધાથી કથા સાંભળે છે. નરકની અંદર પડતા બચાવવાનું કામ શ્રીમદ ભાગવતજી કરે છે. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હે. મૃત્યુના મુખની અંદરથી મુક્ત કરાવનાર કોઈ સાધન હોય કલિકાલની અંદર તો એ છે ભગવાનની કથા. જગતની અંદર જેનો જન્મ છે એ મૃત્યુને તો આધીન છે જ. તો મૃત્યુના મુખની અંદરથી મુક્ત થવાને માટે શું કરવું? વેદોની અંદર મૃત્યુને બે ઉપમા આપી છે. એક સર્પની ઉપમા આપી છે અને બીજી મગરની ઉપમા. જ્યાં સંસાર સમુદ્ર કહેવાણો છે ત્યાં મૃત્યુને મગરની ઉપમા આપી, અને જ્યાં સંસારને સૃષ્ટિ કહેવામાં આવી ત્યાં સર્પની ઉપમા આપી છે. તો આપણે બધા સર્પના ઓછું કરતા સર્પના મુખની અંદરથી છોડાવે કોણ? અજગર કોઈને ગળી રહ્યો હોય, અજગરની પકડ એટલી મજબૂત હોય કે વ્યક્તિ ગમે એટલો સામર્થ્યવાન હોય પણ એ છૂટી ન શકે. પણ હા, બહારની વ્યક્તિ કોઈ એને પકડી અને બહાર ખેંચી લે તો અજગરના મુખમાં સપડાયેલો વ્યક્તિ, ફસાયેલો વ્યક્તિ છૂટી જાય. તો જીવ માત્ર એ મૃત્યુના મુખની અંદર અટવાયા, અને મૃત્યુથી કોઈ પર હોય તો એ છે ભગવાન નારાયણ. તો જે મનુષ્ય ભગવાન નારાયણનો એટલે ભગવાનનો આશ્રિત બને એ મૃત્યુની અંદરથી મુક્ત બને. મોક્ષનો અર્થ બહુ સરસ બતાવ્યો, સમજવા જેવી વાત. કે આપણી ઈચ્છા બધી અધૂરી રહી જાય અને આપણું મૃત્યુ આવી જાય તો એ બંધનમાં આવી ગયું. શ્વાસ પૂરા થઈ જાય અને ઈચ્છા બધી અધૂરી રહી જાય, આ મૃત્યુ. સમજાય છે? શ્વાસ પૂરા થઈ જાય અને ઈચ્છા બધી અધૂરી રહી જાય. હજી તો આ કરવો છે ને હજી તો ઓલું કરવું છે ને હજી તો ઓલું બાકી છે. શ્વાસ પૂરો થઈ જાય, આ મૃત્યુ. અને મોક્ષ કોને કહેવાય? ઈચ્છા બધી પૂરી થઈ જાય અને શ્વાસ બાકી રહે, આનું નામ મોક્ષ. શ્વાસ પૂરા થાય અને ઈચ્છા બધી અધૂરી રહે એ મૃત્યુ છે, અને શ્વાસ બાકી રહે અને સંસારની ઈચ્છા પૂરી થઈ જાય, હવે કઈ ઈચ્છા નથી, બસ આ મોક્ષ. જગતની અંદર જ્યારે જીવનો જન્મ થાય ત્યારે અનામી હોય, એનું નામ ન હોય. પછી થઈબા જે નામ પાડે એ નામથી આપણે ઓળખાય. અને આ જગતની અંદરથી જ્યારે આ જીવ કાયમને માટે જાય ત્યારે શેમાં જાય? ગામડાનો શબ્દ છે. સ્મશાન યાત્રા સામી મળે ને એટલે તરત બોલે કે એ નનામી હામી મળી. સમજાવ? આવી જે આપણે આ જગતની અંદર જ્યારે આવીએ છીએ ત્યારે અનામી છીએ, અને જગતને છોડીને જ્યારે જવાના છે ત્યારે આપણે નનામી. અનામી અને નનામીની વચ્ચે આ માનવ જીવન અટવાયું છે.
કેટલી સરસ વાત તવજો. જીવનો જન્મ થાય ત્યારે શ્વાસ હોય, નામ ન હોય. અંદર ઈંટો આવી, માટી આવી, બાજોટ, પાટલા, પૂજાપો, ફૂલ, હાર. એટલે કનૈયાએ પૂછ્યું કે બાબા આ બધું શું છે? એટલે નંદ બાબાએ કહ્યું કે દર વર્ષે ઇન્દ્ર ભગવાનને પ્રસન્ન કરવાને માટે જે આપણે યજ્ઞ કરીએ છીએ ને, તો એ યજ્ઞનો સમય થયો છે. તો યજ્ઞની અંદર બાજોટ જોઈએ, પાટલા જોઈએ, કુંડ બનાવવાને માટે માટી જોઈએ, ઈંટું જોઈએ, પૂજાપો વ્યવસ્થિત રાખવાને માટે થાળી વાટકા બધું જોઈએ. આ બધી યજ્ઞની તૈયારી છે. અચ્છા બાબા, ભગવાને और प्रश्न कर दिया कि આ યજ્ઞ છે કોનો? તો ઇન્દ્ર એ નંદ બાબાએ કહ્યું કે પર્જન્યો ભગવાન ઇન્દ્ર મેધા તસ્ય મૂર્તય તે ભી વર્ષંતિ જીવાના. નંદ બાબાને પ્રત્યુત્તર દે દિયા કે હે કનૈયા, દર વર્ષે જે આપણે યજ્ઞ કરીએ છીએ તો એ યજ્ઞના આરાધ્ય ભગવાન કોઈ હોય તો એ ઇન્દ્ર છે. તો ભગવાને વળી પ્રશ્ન કર્યો કે ઇન્દ્ર ભગવાનનો યજ્ઞ કરવાથી ફળ શું મળે? કિમ ફલમ કસ્ય ઉદ્દેશ્યવા સાધ્યતે મખ. આ યજ્ઞ કરવાથી ફળ શું મળે? કયા હેતુથી આપણે યજ્ઞ કરી રહ્યા છીએ? તો નંદ બાબાએ કહ્યું કે જો આપણે યજ્ઞ કરીએ તો ઇન્દ્ર ભગવાન રાજી થાય, અને રાજી થયેલા ઇન્દ્ર એ વરસાદ વરસાવે, અને પાણી એ જીવ માત્રનો જીવનનો મુખ્ય આધાર છે. બીજું કંઈ મળે કે ન મળે પણ જલપાન તો મળવું જોઈએ, અન્ન મળવું જોઈએ. ભગવાને હસતા હસતા કહ્યું બાબા, ભલે યજ્ઞ કરવો એ બહુ સારી વાત છે, પણ એક વાત મને ન ગમી. કઈ વાત ન ગમી? ભગવાને કહ્યું કે તમે ઇન્દ્રને જે ભગવાન તરીકે માનો છો ને એ વાત મને ગમી નહીં. ભગવાને યાદી કરી કે બાબા, વરસાદ વરસાવવાને માટે ઇન્દ્ર સ્વતંત્ર નથી, એ પરતંત્ર છે. અને ઇન્દ્ર જો ભગવાન હોય તો એણે સ્વર્ગ છોડી અને કોઈનો આશ્રય લેવો પડે નહીં. ગુરુદેવની પાસેથી ઘણી એવી કથાઓ સાંભળી કે સ્વર્ગની ઉપર અસુરોનું આક્રમણ થયું અને દેવતાઓ અને ઇન્દ્ર સ્વર્ગ છોડીને વયા ગયા. જો ભગવાન હોય તો એને ભાગવાનો વારો ન આવે. બાબા, જીવ માત્રને સુખ અને દુઃખ એ એના કર્મને આધીન મળે છે. ભલે યજ્ઞ કરવો જોઈએ, એમાં ના નહીં, પણ આપણો સાચો ઇન્દ્ર કોણ છે? ભગવાને કહ્યું કે જેના સાનિધ્યમાં આપણે રહીએ છીએ ને એ ગોવર્ધન પર્વત. એ બાબા, ભલે દેખાવની અંદર તમને એ પહાડ લાગતો હોય, પથ્થર લાગતો હોય, પણ હકીકતની અંદર એ આપણો ઇન્દ્ર છે, આપણો ભગવાન છે. કારણ કે આપણી આજીવિકા જેનાથી સારી રીતે સચવાતી હોય તો આપણા માટે એ જ આરાધ્ય હોવો જોઈએ. આપણું મુખ્ય ધન કયું છે? તો કે પશુધન. તો આપણા પશુઓને ક્યારેય ભૂખા રહેવાનો વારો નથી આવ્યો, કારણ કે ગોવર્ધનના સાનિધ્યમાં એટલું ઘાસ છે અને પાણી પુષ્કળ છે. તો આપણે યજ્ઞ એનો કરવો જોઈએ. ભગવાને એમ બહુ સરસ યાદી કરી કે જે આપણે નજર સામે દેખાઈ રહ્યો છે એને તમે પહાડ માની અને દૂર રહો છો, અને જે ઇન્દ્રને તમે કોઈ દી જોયા નથી, હવે જેને તમે કોઈ દી જોયા નથી એને તમે ભગવાન માનીને પૂજા કરો છો. ભગવાને કહ્યું કે બાબા, આટલા વર્ષોથી યજ્ઞ કરો છો તો કોઈ દી ઇન્દ્રને તમને દર્શન આપ્યા? તો કે ના રે ના. ભગવાને કહ્યું કે જેણે તમને સપનામાંય દર્શન નથી આપ્યા તો એને તમે ભગવાન માનો છો, અને જે આપણા નજર સામે છે એને તમે પથ્થર માનો છો. જો કનૈયાની વાત બધાય વ્રત ગોવાળિયાઓને ગમી. ઘણી વાર એવું બને કે નાના બાળકો બહુ સારી વાત કરતા હોય, તો ભગવાને યાદી કરી કે આપણે બધાય ઇન્દ્રનો નહીં પણ આપણે ગોવર્ધનનો યજ્ઞ કરીએ. લાલા, કઈ રીતે કરાય? ભગવાને તો બહુ સીધી વાત છે. આવતીકાલ સવારે આપણે ગિરિરાજજીના સાનિધ્યમાં જવાનું, આપણે કોઈએ ખાલી હાથે આવવાનું નથી. ગિરિરાજજીને ભોગ અર્પણ કરવાને માટે ઘરેથી કંઈક અને કંઈક
સામગ્રી તૈયાર કરીને લાવવાની. દરેક લોકોએ પોતપોતાની રીતે સામગ્રી તૈયાર કરી. સવાર થયો ત્યાં તો ભગવાન કૃષ્ણ બધાને લઈને પધાર્યા ગિરિરાજના સાનિધ્યમાં. જે એનો મુખારવિંદ છે, જેને આપણે અત્યારે જતીપુરા કહીએ છીએ. નંદબાબાએ કહ્યું કે લાલા હવે અહીંયા તો પૂછી કે હવે કરવાનું કેમ? ભગવાને કહ્યું સીધી વાત છે, કોઈ પણ દેવની પૂજા કરવાની હોય તો પેલા વેલા એને આપણે સ્નાન કરાવવું જોઈએ. તો હાલો પેલા વેલા ગિરિરાજજીને સ્નાન કરાવીએ. ગોવાળીઓ આમ થોડાક આમ નિરાશ બની કહ્યું કે લાલા, ઠાકોરજીની મૂર્તિ હોય તો થાળીમાં કે ત્રાસમાં બેહાડીને સ્નાન કરાવાય, પણ આવડા મોટા ગોવર્ધનને સ્નાન કરાવ. કારણ કે ગોવર્ધન જેણે દર્શન કર્યા હશે ગિરિરાજજીને એને ખબર હશે કે ગોવર્ધન પર્વતની ઊંચાઈ નથી, બીજા ડુંગરા જેમાં આપણને દૂરથી દેખાય એમ નથી. ગિરિરાજજીનો ફેલાવો છે 7 કોશ એટલે 21 ગાંવની અંદર એનો ફેલાવો છે. ગોપી ગોવાળોએ યાદી કરી કે લાલા પેલી વેલી મૂંઝવણી છે કે આને સ્નાન કેમ કરાવું? ભગવાને કહ્યું કઈ વાંધો નહીં, ગિરિરાજ બહુ દયાળુ છે. ભગવાને આજે પ્રાર્થના કરી કે હે ગિરિરાજજી, અમે તમારી પૂજા કરવાને માટે આવ્યા, પણ તમને સ્નાન કરાવવાનું સામર્થ્ય અમારામાં નથી, એટલે કામ કરો ને તમે સ્નાન કરીને પછી જ આવો. પણ ત્યાં તો ગોવર્ધન પર્વતની ઉપરથી એક પાણીનું ઝરણું પ્રગટ થયું, જેને લોકો માનસી ગંગા કહે. ગોપી ગોવાળો રાજી થયા કે દેખ લાલા ઉપર से पानी आ रहा है. ભગવાને કહ્યું કોઈ સામાન્ય નહીં, ગંગાની અંદર સ્નાન કરવાથી જે પવિત્રતા મળે એ જ માનસી ગંગા. જેણે ગોવર્ધનની પરિક્રમા કરી હશે તો એને ખબર હશે કે ગોવર્ધનની પરિક્રમા કરો એટલે ઘણા બધા સ્થળો આવે, એમાં માનસી ગંગા છે. શ્યામ કોણ, શ્યામા કોણ, ઉદ્ધવ કોણ, નારદ કોણ, ગોપી કોણ, ઉછરી લોટા, આ બધા એના 21 કિલોમીટરની. અને હવે તો બહુ સરસ છે, ઘણા હાલીને કરે, ઘણા દોડીને કરે, ઘણા સાયકલ ઉપર કરે, અને ઘણા ઓલી રિક્ષા 3 પૈડાવાળી એમાં બેસી કરે. ગિરિરાજજીની પર દહીં દૂધ ઘીથી અભિષેક થયો, તિલક થયો, અને જે કંઈ ભોગ બધા લાવ્યા હતા એ બધા ભોગ અર્પણ કર્યા. પણ દરેકના મનને પોતાની તરફ આકર્ષિત કરવાને માટે ભગવાને નાનું એવું સ્વરૂપ ગોવર્ધન પર્વતની ઉપર ધારણ કર્યું અને બોલ્યા કે હે ગોવાળિયાઓ, હું સ્વયં ગોવર્ધન પર્વત છું. તો હું કોઈ દિવસ કોઈને દર્શન ના આપું, પણ આજ તમે બધાએ ભેગા થઈ અને મારી પૂજા કરી પ્રેમથી, એટલે આજે હું તમારા પ્રેમને આધીને બની અને પ્રગટ થયો. પણ ત્યાં તો ગોપી ગોવાળો રાજી થયા કે કનૈયા તારી વાત તો સાચી. અમે તો અત્યાર સુધી આ ગિરિરાજને પહાડ માનતા હતા, પથ્થર માનતા હતા, પણ તું કહેતો હતો કે એ પથ્થર નથી, એ પરમાત્મા છે. તારી વાત સાચી થઈ. આજે ગોપી ગોવાળો એને બધાએ વંદન કર્યા અને જે કંઈ ભોગ પદાર્થ હતા તે બધા ભોગ પદાર્થ આરોગવા લાગ્યા. ભગવાને યાદી કરી કે ચાલો આપણે ગિરિરાજની પરિક્રમા કરીએ. એ વખતે ગોપી ગોવાળો 7 કોશની અંદર ગિરિરાજની પરિક્રમા કરી. પરિક્રમા પૂર્ણ કરીને જ્યાં આવ્યા તો ઘટના કઈ બની કે જેટલો ભોગ પદાર્થ ભગવાનને અર્પણ કર્યો હતો એની કરતા 100 ગણો પાછો પ્રાપ્ત થયો. બધા રાજી થયા કે આપણે આપ્યું તો થોડું અને એના બદલામાં ભગવાને આપણને આપ્યું કેટલું બધું. ભગવાને દરેકને ભોજન કરવાને માટે બેસાડ્યા. ભગવાને યાદી કરી કે ભાઈ જોઈ એટલી વાર લેજો, પણ ભોજન કરતા કરતા ભાણામાં પડતું મૂકતાની. એ તો સૂત્ર બતાવ્યું છે કે જે મનુષ્ય ભોજન કરતા કરતા ભાણામાં જો પડતું મૂકે તો એ બીજા જન્મની અંદર ભિખારી બને છે. અને પછી ભિખારીનું કામ શું હોય? ઘરે ઘરે શું માગવાનું? એ વૈધું ઘેટું હોય તો કંઈક આપજો. ભિક્ષુકા નૈવ ભિક્ષંતી બોધયંતી ગ્રહે ગ્રહે. સમજે જો ભિક્ષુકો માગવા નથી આવતા, એ આપણને બોધ દેવા આવે છે. અમે જો ભાણામાં પડતું મૂક્યું તો અમારો વારો આવ્યો, તમારે આવું ન કરવું હોય તો પડતું મૂકતા નહીં. ઘણા તો તમે જોવો તો આમાં પહેલા એક આપણી પરંપરા હતી કે ગમે એટલા માણસો હોય ને તો નીચે બેસાડી અને જમાડતા, આગ્રહ કરી કરીને જમાડતા. પણ જ્યારથી બુફે આવ્યો ને ત્યારે કોણ જમી ગયું ને કેટલું જમી ગયું કાંઈ, અને બુફેમાં જેટલો અનાજનો બગાડ થાય એટલો બગાડ બીજી ક્યાંય થતો નથી. કારણ કે શું કામ?
બીજી વાર લેવા હાટું લાઈનમાં ઊભું રહેવું પડે એ ગમે નહીં, એટલે હેથકનું લઈ લે, પછી ખાય નહીં તો જાવા દ્યો ને. 100 માણસની રસોઈની અંદર 30 માણસનો જમેલે એટલો બગાડ કેઠવાડ ન કરે. બને એટલું જોઈએ એટલું ભોજન કરી. અને ગોપી ગોવાળો બહુ રાજી થયા કે કનૈયા ખરેખર આ યજ્ઞ બહુ સારો નીકળ્યો. આ યજ્ઞની અંદર તો આપણને 56 પ્રકારના ભોગ મળ્યા. હા, દર વખતે નંદ બાબા ઇન્દ્રનો જે યજ્ઞ કરતા એમાં તો ખાલી બ્રાહ્મણોને જ જમાવટ હતી, અને અમારા ભાગમાં તો એક કેળું માંડવીના દાણા આવતા, બીજું કાંઈ આવતો નહીં. હા, બ્રાહ્મણોને જમાવટ હતી ફરાળમાં. આ યજ્ઞ બહુ સારો. પણ જો ભગવાનની આ લીલાને ઇન્દ્ર સમજી ન શક્યા. ઇન્દ્રના મનમાં એમ થયું કે અરે, એક 7 વર્ષના બાળકના કહેવાથી આ લોકોએ આખી મારી પરંપરાને તોડી નાખી. અને હવે જે અત્યાર સુધી આ ગોવાળિયાઓ નંદ બાબા મને ભગવાન માની અને મારી પૂજા કરતા ને યજ્ઞ કરતા, અને આણે મારો યજ્ઞ બંધ કરાયો. હવે ગામો ગામ જામ થવા માંડે તો કોઈ મને ભગવાન નહીં માને. એટલે એને એમ થયું કે તો હું આ ગોવાળિયાઓને દંડ કરું. અને એ વખતે વરસાદની સિઝન નહોતી, કારણ કે ભગવાને જ્યારે ગોવર્ધન પૂજા કરી ત્યારે હતો કારતક સુદ એકમ, જેને આપણે નૂતન વર્ષ કહીએ છીએ. ઇન્દ્રે પોતાના 12 મેઘોને મુક્ત કર્યા, 49 પવન દેવને મુક્ત કર્યા. બસ એકાએક પવન ફૂંકાવા લાગ્યો. આકાશની અંદર મેઘની ગર્જનાઓ, વીજળીના ચમકારાઓ, અને જોત જોતામાં તો મુશળધાર વરસાદ. એવો તો વરસાદ શરૂ થયો. ગોપી અને ગોવાળો બધા ભયભીત થઈ ગયા અને બોલ્યા કે જો લાલા, દર વર્ષે આપણે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ ને, આ વખતે ઇન્દ્રનો યજ્ઞ ન કર્યો, આ ઇન્દ્રનો યજ્ઞ ન કર્યો, એનું પરિણામ. ભગવાન સમજી ગયા કે ઇન્દ્ર મને ઓળખી નથી શક્યા. એટલે ભગવાને ગોવાળિયાઓને કહ્યું કે મિત્રો, હું તમને એક વાત કરતા ભૂલી ગયો. કઈ વાત? કે ગોવર્ધન જ્યારે પ્રગટ થઈ અને આપણને દર્શન દીધા, ત્યારે ગોવર્ધને મને કહ્યું હતું કે લાલા, તમે બધાએ ભેગા થઈને મારી એટલી બધી ભાવથી પૂજા કરી છે, એટલે હું એટલો બધો રાજી થયો કે તમે લોકોએ ન જોયો હોય એવો વરસાદ 7 દિવસ અને 7 રાત્રિ સુધી આવવા દે. અરે ગોપી ગોવાળો કહે છે કે લાલા, 7 દિવસની વાત એક બાજુ રહી, પણ આવો વરસાદ જો 7 કલાક આપણા ગામમાં પડ્યો તો આપણે કોઈ જીવતા રહેશું નહીં. કોઈએ કહ્યું કે લાલા, આ વરસાદ નથી, આ તો વહામાં જાણે કોઈ મોટીઓ મારતા હોય ને એવું લાગે છે. આ વરસાદની ધારા તો બચવાને માટે ભગવાને કહ્યું કે ગોવર્ધને કહ્યું કે તમે ચિંતા નહીં કરતા. હે લાલા, હું તારા હાથની ઉપર ગોવર્ધન રહે. મિત્રોએ કહ્યું કે લાલા, જલ્દી ગોવર્ધનને ઉપાડ. ભગવાને કહ્યું વિચાર તો કરો, હું 7 વર્ષનો અને 7 કોષની અંદર ફેલાયેલો ગોવર્ધન હું ઉપાડી શકું? આ તમે બધા મહેનત કરો તો ગોવર્ધન ઉપડે. ફરતાય ગોવાળિયાઓ મીડા બળ કરવા જોર લગા કે, પણ એમ ઉપડે? ભગવાને જ્યાં પોતાના હાથનો સ્પર્શ કર્યો, ગોવર્ધન હળવો ફૂલ થઈ ગયો. ભગવાને પોતાના ડાબા હાથની હથેળી ઉપર ઊંચો રાખ્યો અને ભગવાને કહ્યું હવે આવી જાઓ બધા નીચે. ગોપી ગોવાળો ગાડાઓ લઈ લઈને, ગાયોને લઈ લઈને અંદર. ભગવાને કહ્યું કે હે ગોવાળિયાઓ, તમે લાકડીના ટેકા ભરાવજો, અમારા એકલાથી ન રહે. ગોવાળિયા જે લાકડીના ટેકા ભરાવ્યા, કોઈએ પાઘડી હોતા માથા ભરાવ્યા, કોઈ આમ હાથ રાખ્યા. ફરતાય ગોવાળિયાઓ, વચ્ચે ગોપીઓ, એની વચ્ચે ગાયો અને એની વચ્ચે ભગવાન કૃષ્ણ. ગોપી ગોવાળો રાજી થયા, લાલા હવે વાંધો નહીં, હવે હાથથી નહીં પણ હવે 17 દી સુધી વરસાદ આવે ને તોય હવે આમાં આપણે પલળી એવું છે નહીં. અને ગોવર્ધને ભોગ જ એટલો બધો આપ્યો છે, 3 ટાઈમ ખાધે રાખો તો એ ખૂટે નહીં. અને આ છત્રી બહુ હારી છે. પણ 2 કલાક થઈ, જો ગોવાળિયાઓને અભિમાન થયું. કયું અભિમાન? કે અમે ન હોત તો કૃષ્ણ કંઈ કરી હકત નહીં. બીજાએ કહ્યું 7 વર્ષનો કન્યો 2 ઈંટ ઉપાડી શકે નહીં, એ અવડો ગોવર્ધન થોડો ઉપાડે. આપણે છે ને એટલે આ ગોવર્ધન ઉપડ્યો, આપણે ન હોત ને તો કાંઈ ન થાય. ઘણી વાર એવું મળે કે મહાપુરુષોનું આપણને સાનિધ્ય મળે પછી આપણા હૃદયની અંદર અહંકાર આવે, અભિમાન આવે. પણ અહીંયા બતાવ્યું કે કદાચ આપણને ગમે એટલું સામર્થ્ય મળે,
ગમે એટલી જીવનમાં સફળતા સંપત્તિ મળે પણ હૃદયની અંદરથી ક્યારેય સરળતાને ગુમાવશો નહીં. મેં એક સૂત્ર વાંચ્યું તો મને ગમ્યું કે ડોક્ટર બનવું સરળ છે, એન્જિનિયર બનવું સરળ છે, વેપારી બનવું સરળ છે, પણ એક સરળ બનવું ને એ જ બહુ અઘરું છે. સરળ બનવું એ બહુ અઘરું છે. ભગવાનના મનમાં એમ થયું ગોવાળીઓ મારા ભક્તો છે અને એને જો અહંકાર અભિમાન થશે તો અહંકારનું કામ કયું છે કે ભગવાનથી દૂર કરવાનું કામ એ અભિમાન કરે છે. હવે ગોવાળીઓ ભલે મારા સુધી પહોંચી ગયા છે અને મારા સુધી પહોંચી ગયા પછી પણ જો એના હૃદયની અંદર અહંકાર અભિમાન થશે તો એ મને ઓળખી નહીં શકે, એનું પતન થશે. તો મારે મારા મિત્રોનું પતન થવા દેવું ન જોઈએ, મારે એનો અહંકાર દૂર કરવો જોઈએ. અને ભગવાને યાદી કરી કે મિત્રો આ 2 કલાકથી આ ગોવર્ધન પર્વત મેં ઉપાડ્યો ને તો મારો હાથ દુખવા માંડ્યો. આ થોડી વાર જો તમે આ ગોવર્ધનને ધારણ કરો તો હું હાથ બદલાવી લો. ત્યાં તો ઓલાએ હાકલ કરી, એ કનૈયા હાથ લીધો નથી? અરે ભલા માણા, અહીંથી અમને તો દેખાતું નથી, અમને એમ કે તું આટા મારતો હશે. કામ કર, તું જરીય ગોવર્ધનની ચિંતા કરતો નહીં, હાથ લઈ લે. તને ભૂખ લાગી હોય તો ગરમા ગરમ પૂરી થાય છે, 2 પૂરી ખાઈ લે. તને લાંબો વાહો કરવાની ઈચ્છા હોય તો જરાક લાંબો વાહો કરી લે. આ ગોવર્ધન પર્વતની જરીય ચિંતા કરતો નહીં. અમે અમારા બળથી, અમારા લાકડીના ટેકાથી ગોવર્ધનને ધારણ કર્યો છે. અને કન્યા તું તો હાથ વરલો છો, તારાથી 2 ઈંટ ઉપડે નહીં. અને અવડો મોટો ગોવર્ધન તારી હતી તોડે ઉપડે. અને અમે તો બધા 17, 38, 47, 48 વાણી અને વર્તનની અંદર અહંકાર દેખાડો. ભગવાને કહ્યું હાથ લઈ લે. અરે લઈ લે લાલા, એમાં પૂછવાનું જ ન હોય. ભગવાને જ્યાં 1 ફૂટ હાથ નીચે કર્યો, જેને લાકડીઓ ભરાવી દીધી, લાકડીઓ તૂટી ગઈ, હાથ ભરાવ્યા હતા એના હાથ નીચે અને અંદર ગોવાળિયાનો દેકારો ચાલુ થયો. હે લાલા જોજે, હે લાલા જોજે, હાથ લેતો નહીં, હાથ લેતો નહીં. એ આ ગોવર્ધન નીચે આવે છે, અમારી લાકડીઓ તૂટી ગઈ. એ આવ્યો, એ આવ્યો, એ આવ્યો, એ લાલા, એ લાલા. ભગવાને કહ્યું કે મારે લાંબો વાહો કરવો છે. ગોવાળીએ કહ્યું કે તું હાથ લઈ લઈશ ને તો અમારા બધાના વાહા કાયમને માટે લાંબા થઈ જાય. ભલે તું થાકી ગયો હો પણ આ ગોવર્ધન અમારાથી નહીં, તારાથી જ રહેશે. અત્યાર સુધી ભગવાને ડાબા હાથની હથેળી ઉપર ગોવર્ધનને રાખ્યો હતો, પણ હવે આ ગોવાળિયાઓનો અભિમાન દૂર કરવાને માટે ભગવાને ડાબા હાથની ટચલી આંગળી ઉપર ગોવર્ધનને ધારણ કર્યો. અહીંયા બતાવ્યું ડાબા હાથની ટચલી આંગળી ઉપર જ્યાં ગોવર્ધન પર્વતને ધારણ કર્યો અને આ દ્રશ્ય જ્યાં ગોવાળિયાઓએ જોયું, ગોવાળિયાઓના અભિમાન દૂર થઈ ગયા. કે આપણે એમ માનતા હતા કે આપણે ન હોત તો, હવે ખ્યાલ આવ્યો આપણે ન હોત ને તો કૃષ્ણ બધાને બચાવી શકત. એક ડાબા હાથની ટચલી આંગળી ઉપર જે કૃષ્ણએ 7 કોષની અંદર ફેલાયેલા ગિરિરાજને જો ધારણ કર્યા હોય અને ઉપાડતા હોય તો આપણા લાકડીના ટેકાની કાંઈ જરૂર નથી. આ તો આપણે નકામા અભિમાની બન્યા. જેમ નરસિંહે કહ્યું ને કે સકટનો ભાર જેમ સ્વાદ હતા. ગાડું હાલ્યું જતું હોય અને હેઠે કૂતરું હાલ્યું જતું હોય અને કૂતરાને એમ થાય કે આખો ભાર મારા ઉપર રહેવા દે, હવે આ ગાડાનું ઠાઠું અડી જાય તો તારું ઠાઠું ભાંગી જાય. સકટનો ભાર જેવો સ્વાદ. ટચલી આંગળી ઉપર ગોવર્ધનને ધારણ કર્યો એટલે તો આપણા કીર્તનમાં ગાયું ને ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડો. ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડ્યો. ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડો. ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડ્યો. ઇન્દ્રનો ગર્વ ઉતારવા છબીલોલા આવ્યા છે ગોકુળ તારવા. ઇન્દ્રનો ગર્વ ઉતારવા છે ગોકુળ તારવા.
છે ગોકુળ તારવા. દેવકી ઘરે જન્મ ધરીને વસુદેવ દેવકી ઘરે જન્મ ધરીને નંદજીની ગોદેનો ચારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા. નંદજીની ગોદેનો ચારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા. માસી પૂતના વાલે પ્રાણ જ લીધા. કુંજ ગલીમાં વન રાતે વનની કુંજ ગલીમાં ગોપીઓને રાસ રમાડવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા. ભૂમિનો ભાર ઉતારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા. ભૂમિનો ભાર ઉતારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા. આવ્યા છે ગોકુળ તારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા. આવ્યા છે ગોકુળ તારવા. આવ્યા છે ગોકુળ તારવા. આવ્યા છે ગોકુળ તારવા. કચલી આંગણીએ વાલે ગોવર્ધન તોડો ઇન્દ્રનો ગર્વ યુતારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા. ભગવાને
ટચલી આંગળી ઉપર ગોવર્ધન તોડી ઇન્દ્રને જે ગર્વ હતો એ ઇન્દ્રનો ગર્વ દૂર કર્યો છે. ઇન્દ્રિએ જ્યાં જોયું ત્યાં તો અદ્ભુત દ્રશ્ય. ઇન્દ્રને પોતાની ભૂલ સમજાણી કે અમારા બધાના દુઃખને દૂર કરવાને માટે ભગવાન અવતાર લીધો, મંદગતિ વહન કરવા માંડ્યા. સૂર્ય ઉદિત થયા એટલે ભગવાને કહ્યું કે મિત્રો હવે બહાર નીકળો, હવે વાવાઝોડાનો કોઈ ભય નથી. એ વખતે ગોપી ગોવાળો એ બધા બહાર આવ્યા અને ભગવાને ગોવર્ધન પર્વત જે રીતે હતો એ રીતે પાછો સ્થાપિત કરી દીધો. ઇન્દ્ર પોતાના ઐરાવત હાથીની ઉપર બેસી અને ભગવાનના ચરણની અંદર આવી અને પ્રાર્થના કરી કે હે પ્રભુ, કે વિશુદ્ધ સત્વમ ધામ શાંતમ તપોમય દુસ્તરજસ્તમસ્તકમ. હે પ્રભુ, હું તમને ઓળખી શક્યો નહીં. અહંકારની અંદર, અભિમાનની અંદર મેં આખા વ્રજનો વિનાશ કરવાનો વિચાર કર્યો, પણ હે પ્રભુ, આપે મને નરકની અંદર પડતા બચાવી લીધો. ભગવાન અહીંયા બોલ્યા કે મયા તે કારી મગવન મખ ભંગો અનુગ્રહતા. ભગવાન કહે છે કે હે ઇન્દ્ર, તમારી પર અનુગ્રહ કરવાને માટે તમારા હૃદયની અંદર અહંકાર હતો, અભિમાન હતો. એ અભિમાન દૂર કરવાને માટે મારે આ યજ્ઞનો ભંગ કરવો પડ્યો. પણ હવે ધ્યાન રાખજો, ગમે એટલી સત્તા મળે, ગમે એટલી સંપત્તિ મળે, સમાજમાંથી ગમે એટલા સન્માન મળે, તો પણ ક્યારે અહંકારી ન બનશો. બીજાને દુઃખી થાય એવું કર્મ કરતા નહીં. ઇન્દ્રએ પોતાની ભૂલ સુધારી લીધી. ભગવાન શ્રી કૃષ્ણની પાસે કામધેનુ ગાય પ્રગટ થયા અને ભગવાનની ઉપર દૂધથી અભિષેક કર્યો. એટલે અહીંયા ભગવાનનું નામ ગોવિંદ એવું પ્રસિદ્ધ થયું છે. ગોપી અને ગોવાળોને બધાને લઈ અને પ્રભુ પધાર્યા વૃંદાવનની અંદર. હવે એક વખત એકાદશીનો સમય હતો અને નંદ બાબાની જે એકાદશી હતી એ કેવી હતી તો અહીંયા બતાવ્યું કે એકાદશ્યામ નિરાહાર. નંદ બાબાની જે 11 હતી એ જેની આપણી ભાષામાં કઈ નિર્જલા, 24 કલાક પાણી પણ પીવાનું નહીં અને ભગવાનનું ભજન કરી અને 24 કલાક વ્યતીત કરવાના. તો આ એકાદશી હતી નિર્જલા. અને આપણી 11 કેવી હોય? આપણી હોય જલ જલા. એટલે 11 નો રહેતા હોય ને એનું ધ્યાન પડે તો ખબર પડે એટલે આ તો 11 કરવા જેવી હતી. તમે જુઓ તો ભાણામાં હમાયની એટલી આઈટમ હોય, પણ છતાંય બતાવ્યું કઈ વાંધો નહીં. કદાચ આપણે નિર્જલા ન રહી શકીએ તો કઈ વાંધો નહીં, ભલે જે અનુકૂળ આવે ફલાહાર ખાય અને 11 રહેવી જોઈએ. કારણ કે દરેક વ્રતની જનની કોઈ હોય તો એકાદશી છે. જો શરીરમાં કોઈ દર્દ ન હોય, શરીરમાં કોઈ રોગ ન હોય, કોઈ મુશ્કેલી ન હોય તો 11 કરવી. પછી વાત જુદી છે કે ડાયાબિટીસ હોય તો એને પછી બહુ 11 ન કરાય, કારણ કે એ જો ખાય નહીં તો બાટલા ચડાવવા પડે. પણ શરીરમાં કોઈ મુશ્કેલી ન હોય તો બને ત્યાં સુધી એકાદશી કરવી. આમ તો પ્રમાણ એવું બતાવ્યું છે કે એકાદશી કઈ રીતે કરવાની, કે નાગરવેલના પાનની અંદર જેટલું ફરાળ હમાય એટલું એક વખત ફરાળ કરવાનું પાન. હવે નાગરવેલના પાનમાં હમાય ને હું હમાય, એક સફરજન કે એક કેળું હમાય. મને એક ભાઈ કે હું તો 11 એવી જ કરું છું કે પાનમાં હમાય ને એટલું જ લઉં છું. મેં કીધું બહુ સારું. અને ઘરવાળા હતા મને કે દાદા પૂછો તો પાન શેનું લ્યો છો? મેં કીધું પાન તમે શેનું લ્યો છો? નાગરવેલ. મને કે ના રે આપણે તો કેળનું પાન લઈશ. હવે કેળનું પાન કેવડું મોટું હોય. પણ એકાદશી કરવી બસ. એકાદશી કરવાથી શું મળે? બેનો સરસ કીર્તનમાં ગાય છે, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ
ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીના વ્રત કરવા છે. મારે ધ્યાન પ્રભુનું ધરવું છે. મારે વૈકુંઠમાં જઈ વસવું છે. મારે વૈકુંઠમાં જઈ વસવું છે. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે ગંગા નહાવા જાવું છે. મારે યમુના જળમાં નાવું છે. મારે ભવસાગર તરી જાવું છે. મારે ભવસાગર તરી જાવું છે. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે દ્વારિકાપુરીમાં જાવું છે. મારે રણ છોડ રાયની રખવા છે.
ચાર પદાર્થ કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો નંદ બાબા એમની એકાદશી નિરાહાર હતી. આખો દિવસ ભગવાનનું ભજન કર્યું. રાત્રે સૂતા પણ મધ્યરાત્રિએ ઊંઘ ઉડી ગઈ એટલે સ્નાન કરવા ગયા. અસુરી વેળા હતી એટલે વરુણના દૂત, કારણ કે એવો નિયમ છે કે બને ત્યાં સુધી રાત્રિના 10:30 વાગ્યા પછી તીર્થના જળમાં સ્નાન કરાય નહીં, ક્યાં સુધી કે સવારના 3 વાગ્યા સુધી. આને અસુરી વેળા કહી છે. તો નંદ બાબા 2-2:30 વાગે સ્નાન કરવાને માટે ગયા અને વરુણના દૂત લઈ ગયા. ભગવાન કૃષ્ણને ખબર પડી એટલે ભગવાન વરુણલોકની અંદર ગયા. પણ ભગવાનને આવેલા જોઈ અને વરુણદેવ ઊભા થયા અને ભગવાનને પ્રણામ કરી અને કહ્યું, નમસ્તુભ્યમ ભગવતે બ્રહ્મણે પરમાત્મને ન યત્ર શ્રૂયતે માયા લોક સૃષ્ટિ વિકલ્પના અજાનતા મામેકેન મૂઢે નાગર્વ વેદિનામ અનિતોયમ તવ પિતા તદ્ભવાન ક્ષંતુમર્હતિ. વરુણદેવે ભગવાનને પ્રણામ કરી અને પોતાના સેવકોનો જે અપરાધ થયો તો એની ક્ષમા માગી કે પ્રભુ ક્ષમા કરજો. અજાણતા મારા સેવકો એ તમારા પિતાને અહીંયા લઈ આવ્યા છે, પણ મને એમ થાય છે કે મારા સેવકોએ જો ભૂલ કરીને તો મારા ઘરે ભગવાન આવ્યા. હે પ્રભુ, આપના શ્રી શરણ અમારા વર્ણલોકની અંદર અમારો લોક પાવન કર્યો. ભગવાનની પૂજા કરી. જો વરુણદેવ એ આવ્યા નંદ બાબાની પાસે. નંદ બાબાને પ્રણામ કરી અને એક સૂત્ર બતાવ્યું કે હે બાબા, ભલે અમે સ્વર્ગમાં રહીએ છીએ પણ અમારી કરતા તમે ભાગ્યશાળી છો કે જે ભગવાનના દર્શન અમને સ્વપ્નમાંય ન થાય તે ભગવાન તમારે ત્યાં દીકરો બનીને તમારા આંગણામાં રમી રહ્યા છે. નંદ બાબાને આનંદ થયો કે જે કૃષ્ણને અત્યાર સુધી હું મનુષ્ય માનતો હતો, પણ હવે ખબર પડી કે કૃષ્ણ એ મનુષ્ય નહીં પણ સમાજનું શ્રેય કરવાને, ધર્મની વૃદ્ધિ કરવાને માટે ભગવાન નારાયણ એ આજે માનવ રૂપ બનીને અમારે ત્યાં પુત્ર બનીને લીલાઓ કરી રહ્યા છે. વરુણ એમના લોકમાંથી નંદ બાબાને લઈ અને પ્રભુ આવ્યા વૃંદાવનમાં. બધાએ ગોવાળિયાઓએ કહ્યું કે બાબા તમે હતા ક્યાં? ત્યારે ગોવાળિયાઓને બોલાવી અને કહ્યું કે હવે હું તમને કૃષ્ણની ઓળખાણ કરાવું. ત્યારે ગોવાળિયાઓ કે બાબા રહેવા દો, કન્યાને અમે 7 વર્ષથી ઓળખીએ છીએ, તમે હું ઓળખાણ કરાવવા? અરે ગોવાળિયા કે એ જ ભૂલ છે. જે કૃષ્ણને તમે મારો દીકરો માનો છો પણ હકીકતમાં એ ભગવાન છે. સમાજનું શ્રેય કરવાને માટે, ધર્મની વૃદ્ધિ અને ધર્મની રક્ષા કરવાને માટે ભગવાન નારાયણ એણે માનવ રૂપ લઈ અને આપણા ગામની અંદર બધી લીલાઓ કરે છે. નંદ બાબાની વાત સાંભળી ગોવાળિયાઓ રાજી થયા કે બાબા તો અમે ગયા જન્મની અંદર કંઈક પુણ્ય કર્યા હશે ને કે ભગવાનના મિત્ર બની અને અમે એની સાથે રમીએ છીએ. હવે જો ગોવાળિયાઓને ખબર પડી ગઈ કૃષ્ણ ભગવાન છે એટલે બધાએ આવ્યા કનૈયાની પાસે. કનૈયાની પાસે આવીને કહ્યું, કનૈયા તું અમારો ભાઈબંધ છો ને? ભગવાને કહ્યું હા. તો ભાઈબંધનું ઘર તો દેખાડવું જોઈએ, તારું ઘર દેખાડ. ભગવાન કે દીમાં 3 વાર તો મારી ત્યાં આવો છો. અરે ગોવાળિયાઓ કે અહીંયા રહી નહીં. તો અમને ખબર પડી ગઈ કે તું ભગવાન છો અને ભગવાનનું રહેવાનું ધામ વૈકુંઠ છે, તો અમે તારા ભાઈબંધ, તારે અમને વૈકુંઠને બોલાવવા જોઈએ. ભગવાને કહ્યું તમને ખબર પડી ગઈ તો હાલો, હું જે કાયમ જ્યાં રહું છું ત્યાં. ભગવાને કહ્યું કે જેને જેને વૈકુંઠમાં આવવું હોય એ બધાએ આંખો બંધ કરો. ગોવાળિયાઓએ આંખ બંધ કરી ત્યારે વૃંદાવનની અંદર અને આંખ જ્યાં ખોલી ભગવાને જ્યાં માયા કરી ત્યાં તો બધા જ વૈકુંઠની અંદર હજારો દેવતાઓ છે, હજારો ઋષિ મહાત્માઓ, હજારો ભક્તો. અને ભગવાન સોનાના સિંહાસનની ઉપર બેઠા છે પણ ભગવાન કોઈની સામું જોતા નથી, કોઈની વાત સાંભળતા નથી, કંઈ બોલતા નથી. અને જે દર્શન કરવાને માટે આવ્યા છે એકદમ મૌન બનીને આવ્યા છે. 7-8 મિનિટ થઈ એટલે ગોવાળિયાઓને પેલો વાંધો ક્યાં પડ્યો કે વૈકુંઠમાં તો પલોઠી વાળીને બેસવાનું હતું.
હવે ગોવાળીઓ કોઈ દી 10 મિનિટ પલોઠી વાળીને બેઠા ન હોય અને વાતે આજે જે પલોઠી વાળીને ન બેઠા હોય તો એ 20 મિનિટથી વધારે પલોઠી વાળીને બેહી ન શકે. ગોવાળીઓ આમ 10 મિનિટમાં પગ મીંડા હકાળાવા એટલે બેઠા બેઠા પગ કર્યા લાંબા. આગળ બેઠો, એ અહીંયા લાંબા પગ કરી ન બહાય, પલોઠી વાળો એટલે વળી પલોઠી.